जय माताजी जय मां मंगल सवार सवारना बधाने गुड मॉर्निंग। अने आजे तो आपणे आ बाजुथी आव्या छीए ने अहींया ब्लॉग शरू कर दीधो छे अने आवी गया छीए पाछा वाड़ीए। मिले અહીંથી આપણી ઓલી વાડી છે અને જો આવી રીતના અતારમાં સૂર્યનારાયણ ભગવાન ઉગી ગયા છે મસ્ત મજાના। અને આપણે આ બાજુથી આવ્યા છીએ, જો આ બાજુથી આવ્યા છીએ, આ નળેથી આવ્યા છીએ આજ। અને મોલમાં તો કાંઈ ઘટે નહીં એવા થઈ ગયા। आ वाड़ी आपणे से ने आ नळे उतरी एटले आपणे बहु ज वार लागे वाड़ी में पोकता। अने थोड़ो वरसाद थाय एटले लफणुं बहु होय एटले नळे लफणुं बहु छे। अने उछन पप्पा न्या उतारीने वही गया छे। पछी आपणे एटलेथी हालीने वही आवी। अने आज तो मैं न्या नळेथी ज व्लॉग शरू कर दीधो छे फेमिली। जो આવી રીતનું સેલા આગતરા કપાસના ઝીંડવા તો કાંઈ ઘટે નહીં ફેમિલી। જવો આવી રીતના આવી ગયા છે ઝીંડવા મસ્ત મજાના સરસ મજાના બધી જગ્યાએ। આગતરા કપાસના ઝીંડવા બહુ સરસ છે ફેમિલી। અને આગતરો કપાસે બહુ સરસ છે, એમાં કાંઈ ઘટે નહીં। જો આ છે આપણી વાડી, આવી ગયા છીએ આપણી વાડીમાં। અને આ છે આપણો કૂવો, એટલે આ રહી અહીંથી। તો ચાલો ફેમિલી આપણે વાડીમાં એન્ટર થઈ ગયા છીએ મસ્ત મજાનું। અને બકાલું ઉતારવા આવ્યા છીએ અને અહીંયા તમને બકાલું બતાવું। આપણે આ વેલો છે ને ખેંચી નાખવાનો હતો, બેનને કહું ખેંચી નાખી, એની વળમાં આવ્યો હતો પણ એણે ખેંચ્યો નહીં, પણ આપણને લાભ મળી ગયો છે મસ્ત મજાનો। જુઓ હું બતાવું આગળ। એમ છે ને કીધું નહીં કહેતી કે આપણે છે ને દૂધીનો હલવો બનાવવો છે, હલવો બનાવવો છે, પણ આપણે છે ને દૂધી ગામમાંથી લાવીને નો હલવો બનાવી શકી। અને કોળ જવો ફેમિલી, આ વેલો આપણે ખેંચવાનો હતો, પણ જો આ દૂધી છે ને એ આપણે તોડી લઈએ હલવો બનાવવા મસ્ત મજાની સરસ મજાની તોડતી જવાની છે દૂધી। ચાલો ફેમિલી આપણે છે ને એક હાથ પગ રાખ્યો અને તોડી લીધી। આપણે એક હાથમાં વિડીયો હતો શૂટ કરવાનો ફોન, એટલે એવું છે ફેમિલી। અને જો હજી ફાલ જવો સરસ મજાનો છે હો, એમાં કાંઈ ઘટે નહીં જુઓ। તો ચાલો ફેમિલી અત્યારમાં છે ને આવીને આપણે ઘડીક જ શૂટ લઈએ કે પછી તો છે ને કામે સડી જાય ને પછી થોડુંક આપણે ટાવરવાળી વાડીએ નીરા વાટવા જઈએ ત્યાં શૂટ લઈએ, ઘડીક નવાણવાળી વાડીનું શૂટ લઈએ, ઘડીક બીજી વાડીનું શૂટ લઈએ, એવું છે ફેમિલી। અને અત્યારમાં લોકેશન બતાવું અને આપણો ટાવર બતાવ ફેમિલી। અહીંથી આપણો ટાવર બતાવે છે બહુ સરસ મજાનો। જુઓ અહીંયા આપણે ટાવરવાળી વાડી છે ને એ ટાવર એકદમ બતાવે છે ફર્સ્ટ ક્લાસ। જુઓ આ છે આપણી વાડીનો ટાવર। આપણી ટાવરવાળી વાડી કઈ છે ત્યાં છે ટાવર, એ બાકીનું અત્યારના પોરમાં ફરતી લોકેશન જુઓ ફેમિલી એકદમ હાઈ ક્લાસ। અને ગાડરિયો આપ થઈ ગયો છે, વરસાદની આગાહી પણ કહે છે। તો ચાલો ફેમિલી અત્યારે તો છે ને આપણી વાડીની ફરતી આવું લોકેશન છે મસ્ત મજાનું ફર્સ્ટ ક્લાસ ગજબનું। અને એકદમ નેચરલી વાતાવરણ છે અત્યારમાં ગરમાટોય નથી, નહીંતર છે ને ગરમાટો થતો હોય ને તો આપણને એમ થાય કે વરસાદની શક્યતા છે। વરસાદ તો કદાચ આવશે જ તે, બાકી અહીંયા જો કેટલી મસ્ત મજાની નાળિયેરી બતાય છે અને પડખે છે બદામડી આ સરસ મજાની, એવું છે ફેમિલી। અને પેલું છે ને એ આશોપાલેવ લાગે, જો આવડું આ છે ને એ આશોપાલેવ લાગે, આ આશોપાલેવ જ છે 100% એમ। આપણે એ બાજુ ગયા નથી કોઈ દિવસ, પણ એવું લાગે છે દેખાવમાં। બાકી તો જો આ બધા હરેકવા છે ઊભા, આ હરેકવા છે। અને આ છે આપણે આંબો મસ્ત મજાનો કૂવાની માથે। અને આ છે આપણી જમરૂખડી। અને આ છે જાંબુડો, આપણે જાંબુડાના વીડિયા બનાવતા એ જાંબુડો છે। ઉતારવાની સામગ્રી અહીંયા આવી ગઈ છે, હજી માથે બાંધવાનું છે। અને આમાંથી ઉતારી લીધા છે કાલ, આ બધા ઉતારી લીધેલા છે અને આ બાજુ ઉતારવાના છે। તો ચાલો ફેમિલી એવું છે। અને બેન કાંક કૂવે હાથ કરે છે, કેમ બેન કૂવે શું કામ હાથ કરે? ચાલો ફેમિલી ઘડીક હવે નવરાઈ લઈને હારવાર તમને આપણો કૂવો જ બતાવી દઉં મસ્ત મજાનો। અને આમાં છે ને આપણે 3500ની રિંગ દીધેલી હતી, એટલે 9 રિંગ કા 10 રિંગ એમ ભરેલી છે।
અને બાકી તો આપણે છે ને કૂવો શેનથી બાંધેલો હતો ને ઈ બતાવું તમને ફેમિલી. આવડું આ કાંક છે ને બેલાની એવું એનથી બાંધેલો હતો ને એટલે બધુંય ખભળીને અંદર જતું રહ્યું હતું. પછી આ બધુંય નવેસરથી હંધું રિપેર કર્યું અને આ બધું આ બાજુથી ને બધેથી આ બાજુથી ઠેઠ અહીંથી એમને ઊંડું ઓલું પડી ગયું હતું. પછી આ ટાસના ફેરા વેવરાવ્યા, પેલા બંધાવ્યો અને પીપર એટલી જોરદાર આની માથે થઈ ગઈ હતી ને કોઈને લાગે નહીં અહીં કૂવો હશે આવડું ને બાવડું. એટલે આ 3 વર્ષ હાલે છે આપણે બંધાવ્યો એને. અને આ બધું કૂવામાંથી કાઢ્યું ફેમિલી, બધું ટોટલિંગ લાઈનું પંખાના આન તેન બધું પડી ગયું હતું અંદર. અને પછી તો અહીંયા ટાટર આવી રીતનું ઢાંકી દીધું છે આપણે. એટલે એ બધું રિપેર હજી કરવાનું છે પણ અત્યારે હજી સમય નથી ફેમિલી. અને કામમાં વાતમાં વરહ આવી જાય એને જેમ છે. એટલે આ બધું બોડીયું બધું રિપેર કરવાનું છે બધું. એટલે આમ એક હરખું કરી નાખીએ એટલે એમાં સાટા છૂટી જાય નહીં. એટલે એવું કરવાનું છે ફેમિલી. પણ હવે સમય જ નથી અત્યારે અને હવે ટાઈમ લઈને કાંક કરી નાખ. બાકી તો અત્યારમાં રિઝલ્ટ જુઓ, હાઈ ક્લાસને બેન માંડ્યા છે ઉતારવા. અને એ તો ઘરેથી જ બુશર્ટ પહેરતી આવે ટી શર્ટ માથે. એટલે એને અહીંયા આવીને કાંઈ બદલાવવું જ ન પડે જુઓ. એટલે આપણે તો હવે બુશર્ટ પહેરી લઈએ. અને આ સિંગ જુઓ દાદાવાળા ભાગમાં કાંઈ ઘટે નહીં એવી સિંગ થઈ. હાથ દાંડવે વાવેલી છે આ તે ફેમિલી. હાલો ચારે હવે મંડી ઉતારવા. હવે બેન કહે છે મમ્મી હું કહેશું બધાય ઉતારવાના છે ને બેન. પણ હવે કાંક સમય મળે તો બધાય ઉતારીને જવા દેવાના છે તળાજા માર્કેટમાં. પણ હવે સમય મળતો નથી એવું છે ફેમિલી. જે ગુવાર આ બધા છે ને એ બે ગુવાર છે ને કાળા થઈ ગયેલા છે એટલે એ જવા દેવાના છે માર્કેટમાં. પણ હવે ટાઈમ મળે નહીં. ચાલો ફેમિલી આપણે જો એટલી થેલી ભરી લીધી છે મસ્ત મજાની ફર્સ્ટ ક્લાસ એટલેથી. અને ગુવાર તો કાંઈ ઘટે નહીં એવો છે. બહુ વસ્તે ગુરખા છે ગુવારના. પણ છે ને ફેમિલી જો આમ અડીને જ્યાં નમી જાય છે ગુવાર એટલો ગુવાર આવેલો છે. પણ આ ગુવારને છે ને ફેમિલી કાળા ગુવાર આવ્યા છે બહુ. એટલે હારા છે ને ઉતાર લઈએ આજ. જો આવા છે એ ઉતાર લઈએ. બાકી કાળા ગુવાર આવ્યા નહીં ખરાબ ગુવાર લાગે એવા કોઈ લે નહીં ફેમિલી. તો ગુવાર તો બધા નમી ગયા. ચાલો ફેમિલી આપણે જો કપાસની થેલી ભરીને એવી રીતે ભરી લીધી છે ગુવારની થેલી. અને ઠલવવા જાય છે ને હવે બાકીનું તો છે ને આપણે ચોળી જવો તમને બતાતી હોય તો ઉતારવાની છે. અને હજી તો આ બાજુ બહુ છે. આ તો મેં જવો આ બધી ઉતારવાની છે આપણે. અને ઉમા બેને તો લાણી પાડી દીધી છે. ભાદરવો મહિનો આવ્યો તે બેન જો સિંગ ખેંચવા ફાલ કેવો છે સિંગમાં જવો. આ છે ને હે જવો બહુ ફાલ છે ઉપડતી ના. જવો પાથરો પાડી દીધો છે. અને હાલો હવે પાણી પી લઈએ આપણે. પછી કાંક કામ કરી ફેમિલી. આપણે કહેતા હતા કે આજ તો વાડીએ આપણે કામ કરવાનું છે. તો આપણે છે ને ફાઇનલી બધી પાંદડી ખેંચી નાખી છે. અને બતાવું હું તમને આખી વાડીમાં પાથરા પાડી દીધા. એવી રીતના આપણે આખી વાડીમાં પાથરા પાડી દીધા છે. અને જો બધે ખેંચી નાખી છે. અને બાકી તો કાંઈ હતું તો નહીં જ તે એમાં કાંક એની મેળાએ પાંદડી વહી ગઈ આપણી એટલે ખેંચી નાખી બધી. અને હવે છે ને આપણે વાડી સાફ જ કરવાની છે. હરખી વાડી કરી નાખી અને હાથી આંકી નાખી એટલે પછી પાછું કાંક રોપાણ કરી ફેમિલી. આજ તો છે ને આપણે અહીંયા 11 વાગી ગયા છે. અને વ્લોગે આપણે બહુ થઈ ગયો છે પૂરો. અને આ સાથે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ. વિડીયો ગમે ને તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. જ્યાં સુધી બધાને બાય બાય.